ભગવાન સ્વામિનારાયણ આજથી 244 વર્ષ પૂર્વે આ ધરાતલ પર પ્રગટ થયા. અયોધ્યાની બાજુમાં આવેલા નાનકડું છપૈયા ગામની અંદર ચૈત્રી સુદ નોમના દિવસે અને એ વખતે રાત્રે 10:10 પોતે પ્રગટ થયા. અંગ્રેજી તારીખ પ્રમાણે 3 એપ્રિલ 1781નો દિવસ હતો. બાલ્યકાળ પણ એમનો ખૂબ જ દિવ્ય રહ્યો. ખૂબ અદ્ભુત દિવ્ય એમણે ચરિત્રો કર્યા અને નાનપણની અંદર 10 વર્ષની ઉંમર સુધીમાં તો સનાતન ધર્મના તમામ શાસ્ત્રોનો અભ્યાસ તો કર્યો, પરંતુ કાશીની વિદ્વત સભામાં આ લોકની અંદર સૌ પ્રથમ પોતાનો નૂતન સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો. પંચતત્વનું જ્ઞાન, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આ સૌ પ્રથમ જ્ઞાન આ પૃથ્વી પર એમણે પ્રગટ કર્યું. કેવળ 10 વર્ષની ઉંમર સુધીમાં અભ્યાસ કર્યો એટલું નહીં, પરંતુ એનો સારરૂપ એક નાની ડાયરી એટલે કે એક ગુટકો પણ બનાવ્યો અને અંતરની અંદર પહેલેથી જ એમને અદમ્ય ઈચ્છા હતી અનેક લોકોનું કલ્યાણ કરવાની. એના માટે ભવિષ્યની અંદર એમણે પોતાના કાર્યનો આખો વિસ્તાર એમણે કર્યો. એટલા માટે 11 વર્ષની ઉંમરે એમણે પોતે ગૃહત્યાગ કર્યો અને નીલકંઠ વર્ણી એમણે નામ ધારણ કર્યું. નાનપણની અંદર એમનું નામ હતું ઘનશ્યામ પ્રભુ. વન વિચરણની અંદર જ્યારે પોતે નીકળ્યા, ભાર નામે રૂમાલ પણ રાખ્યો નથી. બહુ જ ઓછી વસ્તુઓ લઈને નીકળ્યા, ઉઘાડા પગે, ખુલ્લા શરીરે, અને કેવા વિભિન્ન પ્રદેશોની અંદર ગયા છે. ભગવાન સ્વામિનારાયણ પોતે માન સરોવરની અંદર ગયા. કેવા સમયમાં? ડિસેમ્બર જાન્યુઆરીમાં, જ્યારે કોઈ માણસ ત્યાં જઈ ન શકે. -45 ડિગ્રી ટેમ્પરેચરની અંદર પોતે 5 દિવસ ત્યાં રહ્યા છે. એટલું નહીં, નેપાળની અંદર પુલ્હાશ્રમની અંદર બરફ વર્ષા વચ્ચે એમણે 2.5 મહિના સુધી તપશ્ચર્યા કરી છે, કેવળ લોકોની સુખાકારી માટે, કારણ કે પોતે તો સ્વયં ભગવાન હતા. અને એવી રીતે વિભિન્ન પ્રદેશોમાં વિચરતા વિચરતા સમગ્ર ભારતનું એમણે તીર્થાટન કર્યું, તીર્થોને પાવન કર્યા. અનેક જે મુમુક્ષુ એમના સંપર્કની અંદર આવ્યા એને મોક્ષ માર્ગે ગતિ પ્રદાન કરી. આવી રીતે એમણે ભારત, ચીન, નેપાળ, બાંગ્લાદેશ, ભૂટાન અને મ્યાનમાર આવા 6 દેશોની અંદર પોતે વિચર્યા છે. અને ભારતની અંદર 14 જેટલા રાજ્યોના 170થી વધારે જુદા જુદા શહેરો અને ગામોને પાવન કર્યા. કુલ 13,000 કિલોમીટર લાંબી પદયાત્રાનો વિરામ 7 વર્ષ 1 માસ ને 11 દિવસ પછી, એટલે કે 11 વર્ષની ઉંમરે પોતે નીકળ્યા અને ગુજરાતમાં જ્યારે આવ્યા ત્યારે ઉંમર હતી એમની 18 વર્ષની ઉંમર હતી. ગુજરાતની અંદર પોતે સ્થિર થયા અને પોતાના કાર્યોને એમણે વિસ્તાર કર્યો, જે આપણે જોઈ શકીએ છીએ. ભગવાન સ્વામિનારાયણના સમયથી જ આ સમાજ સેવાની પ્રવૃત્તિ સમગ્ર ગુજરાતને દેશ વિદેશની અંદર ફેલાયેલી છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ એમના સમયની અંદર સદાવ્રતો કર્યા, વાવ, કૂવા, તળાવ એ બધા ખોદાવ્યા. એ સમયની અંદર સ્ત્રીઓની બહુ જ અધોગતિ હતી, કારણ કે એ લોકો નહોતા ઈચ્છતા કે કોઈ પણ સ્ત્રીનું પ્રગટ થવું, કારણ કે જ્યારે પરણાવવામાં આવતી ત્યારે બહુ જ મોટું દહેજ ચૂકવવામાં આવતું. આ દૂષણથી બચવા માટે નાની બાળકીને દૂધના પાત્રમાં ડૂબાડીને મારી નાખવામાં આવતી. એને દૂધ પીતી કરવાની આ કુપ્રથા કહેવાતી. અને એમાંથી જો કદાચ બચી ગઈ, એ વખતે નાના નાના બધા રાજા રજવાડા હંમેશા લડતા ઝઘડતા રહેતા, તો હંમેશા પુરુષ વિભાગ જે હોય એ લોકોનું મૃત્યુ ઘણું બધું પ્રમાણ મોટું હતું. અને એના પત્ની જ્યારે વિધવા થતી ત્યારે તે પરાણેને સતી કરવામાં આવતી, અને જો ન થતી તો પછી વિધવા ઉપર બહુ જ કડક અંકુશો લદાતા. એનું દર્શન પણ એ તમારા પુણ્યને નષ્ટ કરે એ પ્રકારનું લોકોને અંદર અંધવિશ્વાસ હતો. ભૂંડા શબ્દોથી બોલાવવામાં આવતી. ભગવાન સ્વામિનારાયણે બધી જ કુપ્રથાને નાબૂદ કરી, દૂધ પીતી પ્રથા બંધ કરી. અને ભારતની અંદર આપણે એટલું ખબર છે, ઇતિહાસમાં ભણાવે છે કે કોલકાતા એટલે કે બંગાળની અંદર લોર્ડ વિલિયમ બેન્ટિકે એ પોતે રાજસત્તાના માધ્યમથી કાયદાથી આ સતી પ્રથા આંશિક લેવલે બંધ કરાવી હતી. ભગવાન સ્વામિનારાયણ એવો કોઈ સહકાર રાજસત્તાનો નહોતો, પણ પોતાના ભક્તોની અંદર પ્રેમના માધ્યમથી જ સમજાવટથી આ પ્રથાને એમણે બંધ કરાવી. અને વિધવાને સુંદર નામ આપ્યું સાંખ્ય યોગી, જે પોતે આજીવન ભક્તિમય જીવન પસાર કરી શકે. ભગવાન સ્વામિનારાયણે સૌથી પહેલાં સ્ત્રી પુરુષના મંદિરો અલગ કર્યા અને સ્ત્રીઓને કહ્યું કે તમારે જ સ્ત્રીઓને ઉપદેશ આપવાનો. એના લીધે સ્ત્રીઓ ભણતી થઈ, જે ક્યારે ઘરની 4 દિવાલથી બહાર જતી નહોતી. તો ગુજરાતની અંદર જ્યારે સૌથી પહેલી કન્યા શાળાઓ ખુલી ત્યારે શિક્ષિકાઓ પહેલી વહેલી સ્વામિનારાયણ સંપ્રદાયની હતી, કારણ કે ભગવાન સ્વામિનારાયણ સમયથી બહુ જ આગળ પોતે ચાલી રહ્યા હતા. અને એ સમયની અંદર એવું થતું કે અમુક ભગવાધારી ક્યારેક સ્ત્રીઓને ભ્રષ્ટ પણ કરતા. એનાથી બચવા માટે ભગવાન સ્વામિનારાયણે
ત્યાગીઓને એટલે કે સંતોને અષ્ટાંગ બ્રહ્મચર્યના નિયમ આપ્યા. તો આ રીતે સ્ત્રીઓની રક્ષા ઓટોમેટિક થતી ગઈ. આજે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કોઈ પણ સભામાં 60% સંખ્યા મહિલાઓની હોય છે અને 40% સંખ્યા પુરુષોની હોય છે. દૂર રહ્યા થકા પણ એ લોકોનો આટલો આધ્યાત્મિક ઉત્કર્ષ થઈ રહ્યો છે. આજે BAPA સંસ્થા દ્વારા બધી જ પ્રવૃત્તિનું પોષણ થાય છે. ભગવાન સ્વામિનારાયણ એમના જીવનકાળની અંદર મંદિરો કર્યા. અમદાવાદ, ભુજ, વડતાલ, ધોલેરા, જુનાગઢ, ગઢપુરની અંદર ભગવાન સ્વામિનારાયણે પોતે ઉપદેશ ગ્રંથ આપ્યો વચનામૃત, જે પોતાની ઉદ્બોધિત વાણી હતી. દુનિયાનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ, કારણ કે જે ઉપદેશક જ્યારે બોલ્યા એ જ વખતે લખાયો અને જે તે ઉપદેશકે જોઈને પ્રમાણભૂત કર્યો. આ સૌથી ઓથેન્ટિક ગ્રંથ કહી શકાય. તો એમના ઉપદેશ વચનોની અંદર જીવનનો સાર છે. આજે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે આ શાસ્ત્રો દ્વારા. એમણે સમાજની અંદર સ્ત્રી ધનના ત્યાગી સંતો વિચરતા કર્યા. આજે પણ એ સંત પરંપરા આપણને દેખાય છે. મંદિરોની અંદર ઉત્સવોને સંસ્કાર્યા. એ વખતે ઉત્સવો તો થતા, ભગવાન સ્વામિનારાયણે નૂતન સ્વરૂપ ઉત્સવોને આપ્યું. આ રીતે સમાજની અંદર ભક્તિભાવનો ઉદય એમણે કર્યો. ભગવાન સ્વામિનારાયણે 5 નિયમ આપ્યા છે. ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, માંસાહાર ન કરવો, કોઈ પ્રકારે ગાળાગાળ ન કરવી અને અભક્ષ્ય વસ્તુઓ ખાવી નહીં. આ પ્રકારના નિયમોનું આપણે પાલન કરીએ તો આપણા જીવનની ઉર્ધ્વગતિ થતી હોય છે અને હંમેશા બધું ક્રિયા કરવા છતાં કોઈ દિવસ આપણે ભગવાનને ન ભૂલીએ. એમણે સૌથી વધારે તો લોકોની અંદર આધ્યાત્મિકતા પ્રગટાવી. જે પામર જેવા અધમ જીવો હતા એ લોકોને મુમુક્ષુ કર્યા, મુમુક્ષુમાંથી મુક્ત કર્યા અને બ્રાહ્મી સ્થિતિ સુધી પહોંચાડી દીધા. એટલા માટે ગુજરાતની ભૂમિને સંસ્કારિત કરનાર ભગવાન સ્વામિનારાયણનું ખૂબ જ મોટું યોગદાન રહ્યું છે. આજે પણ આ ગુજરાતની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રભાવ દેખાય છે. હવે તો ગુજરાતના સીમાડા ઓળંગીને દેશ પરદેશની અંદર આટલા બધા મંદિરો થયા. તો દરેક જગ્યાએ સ્વામિનારાયણ મંદિરો છે. આપણા બાળકોને પણ ત્યાં દર્શન માટે લઈ આવીએ, આપણે પણ આવીએ, જેથી કરીને ભવિષ્યની પેઢીની અંદર પણ સનાતન ધર્મના સંસ્કાર એ જાગૃત રહે અને જીવંત રહે.